આપણે મહીસાગર નદી ઉપર ચાલીએ છીએ. પાછો મારે વિડીયો બનાવવા પડ્યો ચાલતા કેમ કે આ લોકો ઘરમાંથી બધી વસ્તુ આવીને આ નદીની અંદર નાખે. સમજો, આ નદીની અંદર દુનિયાની બધી વસ્તુ ઘરમાંથી કાઢીને નાખી જાય. સમજો, આ બધા ભગવાનો જે ઘરે પહેલાં લાગેલા હતા એ તસવીરો બધી તૂટી ગઈ. બધી અહીંયા એને સરખી રીતે પધરાવી જોઈએ. હવે આવી રીતે આ રોડ ઉપર, ફૂટપાથ ઉપર આ મારા જેવા ચાલતા લોકોના પગમાં આવે તો અમે લોકો ભાગીદાર બનીએ પાપના. અને આ પ્લાસ્ટિક ને કાગળ ને એ બધી વસ્તુ, ફૂલ ને એવું બધું અંદર નાખે નદીમાં, પછી પ્લાસ્ટિક ને એ બધી વસ્તુ તો પાછી લઈ જવી જોઈએ અને એને સરખી જગ્યાએ એમાં નાખવી જોઈએ. પ્રશાસન તો બધા જાતના બહુ બોર્ડ મારે છે, પુલનું કામ ચાલુ હોવાથી વાહન ધીમે હાંકો. એ આ ગંભીરા પુલ તૂટી ગયો ત્યાર પછી સરકાર દરેક પુલ પર આવા બોર્ડ મારી દીધા છે. બાકી તો જે થવાનું એ થઈ જ જાય. આખા પુલ ઉપર દેવી દેવતાઓના ફોટા, જો આ કેવી રીતે છે ફોટા, આ બધા સાંઈ બાબાની ચોપડી, આ શનિ ચાલીસા, પછી આ ચામુંડા માતાના ફોટા, આ બધું જોઈને દુઃખ થાય એવી પરિસ્થિતિ છે. તો મારું કહેવાનું છે કે ભાઈ, આવી દશા તો નહીં કરો ભગવાનની. એના કરતાં તો સારું કે ઘરમાં ભગવાનના ફોટા જ નહીં રાખો. જય માતાજી.